ત્રણ વસ્ત્રો આપણે ત્યાં પ્રભુ સાથે જોડાયેલા છે. એક સૌથી પ્રસિદ્ધ પહેલું પીળું અંબર. પણ એ પીળા અંબરમાં પણ કેટલા બધા ભેદ બતાવવામાં આવ્યા ભાગવતજી આદિમાં. એક પીળું પીતાંબર પ્રભુ ધારણ કરે, પ્રસિદ્ધ છે. જેમ વેણુ ગીતમાં પણ આપણે ગાઈએ છીએ ને, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદવાસઃ કનક કપીશમ વૈજયંતિંચ માલા. કનક કપીશમ પીતાંબર છે, પીળું જ અંબર છે, પણ કેવું છે? સોના જેવું પીળું. કારણ કે અહીંયા પ્રભુનું આ પીતાંબર આચ્છાદિકા શક્તિ છે, માયા રૂપ છે. અહીંયા તો શ્રીઅંગને ઢાંકવાનું છે, એટલા માટે પ્રભુ સુવર્ણ જેવું પીળું ધારણ કરીને આવે છે. આચ્છાદિકા શક્તિ કહ્યું કે અહીંયા પ્રભુ પોતે રસમય બન્યા છે, એટલે આ રસને ઢાંકવો છે. આ જ પીતાંબર ભીષ્મ સ્તુતિમાં જાઓ. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને વપુરલકકુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. જ્યારે ભીષ્મજી બાણ સૈયા ઉપર સૂતા છે અને પ્રભુએ આપેલું વચન નિભાવવા માટે સ્વયં પ્રભુ ભીષ્મજી પાસે પધારે છે. જ્યાં સમાચાર મળ્યા અને નેત્રો ખોલીને જુએ તો પ્રભુ સામે છે અને સ્તુતિ કરતા ભીષ્મજી બોલ્યા છે, ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરામ્બરમ દધાને. આપ ત્રિભુવનમાં કમનીય છો, તમાલ વૃક્ષ જેવા વર્ણવાળા છો, પણ કેવું પીતાંબર ધાર્યું છે? રવિકર ગૌરવરામ્બરમ. સૂરજના કિરણો જેવું પીળું આપે પીતાંબર ધર્યું છે. ત્યાં સોના જેવું પીળું છે, અહીંયા સૂરજના કિરણો જેવું. કારણ કે સૂરજના કિરણો ઉગે ને તો ન દેખાતી વસ્તુ પણ દેખાવા લાગે, પ્રકાશ પથરાઈ જાય. અંતિમ સમયમાં દર્શન કરવા છે અને એટલા માટે પ્રભુ જે પીતાંબર ધર્યું છે એ જ્ઞાન રૂપ પીતાંબર છે, કે જેને કારણે ભગવત દર્શન થાય એવું પીતાંબર છે. આ ઢાંકવા વાળું નથી, આ બતાવવા વાળું છે. આ પીતાંબર છે. ત્યાં બ્રહ્માજીની સ્તુતિમાં તડિદંબરાય, વીજળી જેવું પીળું છે. પીળું જ, પણ દરેકમાં કલરનો શેડ કેવો છે? જેવો જેવો ભાવ, જેવા જેવા દર્શન, એ પ્રકારે પ્રભુ એ પીતાંબરના દર્શન કરાવે છે. તો પહેલું પીતાંબર, પીળું અંબર. બીજું એક પ્રસિદ્ધ પ્રભુનું વસનમ મધુરમ, આપણે જે લોક સાહિત્યમાં કે કાળી કામડી ઠાકોરજી ધારણ કરે છે. ત્રીજું એક પ્રકાર, અને એ છે નીલાંબર. ઉતાવળમાં ઠાકોરજી ઘણીવાર પીતાંબર ભૂલી સ્વામીજીનું લીલાંબર ધારણ કરીને આવે. આ વાત વેણુ ગીતમાં સુંદર રીતે જ્યારે હરણીઓ ઠાકોરજીના દર્શન કરી રહી છે ત્યારે કહ્યું, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકૈ. હરણીઓ જ્યારે ઠાકોરજીના દર્શન કરતી હોય ને, જો ધન્ય કયા, ધન્ય. કોઈને ધન્ય ન કયા અને હરણીઓને ધન્ય કેમ કયા? તો કહું, જે દર્શન અમે નથી કરી શકતા એ દર્શન આ હરણીને થાય છે. વસનમ મધુરમ. કારણ યશોદાજી શ્રૃંગાર વસ્ત્ર ધરાવીને ઠાકોરજીને વનમાં મોકલે, પણ અહીંયા વનમાં ગોપીજનોએ સુંદર કુંજ નિકુંજો સિદ્ધ કરી છે. અને જ્યારે કુંજ નિકુંજો સિદ્ધ કરે ત્યારે તે ભાવ, તે રસ પ્રમાણે ગોપીજનો શ્રૃંગાર અને વસ્ત્ર પણ સિદ્ધ કરીને રાખે. એટલે જ્યારે ઠાકોરજી પધારે ગૌચારણ કરવા અને સખાઓ ગાયોને સંભાળતા હોય ત્યારે ઠાકોરજી ગોપીઓના કુંજ નિકુંજમાં પધારે અને ત્યારે એ ગોપીજનો યશોદાજીએ ધરાવેલા વસ્ત્રોને શૃંગાર વડા કરી એ મનોરથ માટેના જે વસ્ત્રોને શૃંગાર સિદ્ધ કરી રાખ્યા હોય એ ઠાકોરજીને ધરાવે. અને ગોપીઓ કહે કે અમને તો એ દર્શન નથી થતા, પણ આ હરણીઓને થાય છે, એટલા માટે ધન્ય.
કે જે લાભ અમને નથી મળતો એ લાભ હરણીને મળે છે. ધન્યાસ્તુ મૂળ મતયોપી હરિણ્ય હિતા. આટલા લોકોને આપણે ત્યાં ધન્ય કયા છે. એક ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત, યશોદાજીને ધન્ય કયા. બીજું શ્રી યમુનાજી, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી. ત્રીજા વ્રજ ભક્તો, ધન્ય ધન્ય ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હો. અને હરણીઓને ધન્ય કયા, કારણ કે જે વસ્ત્રો ઠાકોરજી અમને દર્શન નથી થતા એ દર્શન હરણી કરી રહી છે. તો વસનમ મધુરમ, આમ અનેક પ્રકારના વાઘા અને વસ્ત્ર પ્રભુ ધારણ કરે છે. અનેક આપણે ત્યાં તો અનેક પ્રકાર છે, બાલ ભાવના, વાત્સલ્ય ભાવના, માધુર્ય ભાવના, સાખ્ય ભાવના, દરેકમાં આ બધા જ ભાવ લાગે છે. અને એ ભાવના વસ્ત્ર શૃંગાર જુદા છે. એટલા માટે આપણે ત્યાં આ પણ જુઓ ને, વસનમ મધુરમ. ક્યાંક મહાપ્રભુજી આ હોરી ખેલની લીલા જોતા હોય અને આ ગોપી જ્યારે ઠાકોરજીને નાર રસિયાકો, નાર બનાવોરી રસિયાકો, અને ઠાકોરજી જ્યારે યા સાંજીના દિવસોમાં સ્વામીની ભેખના શૃંગાર ઠાકોરજી ધરે તો વસનમ